નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કોઈપણ ઉપયોગમાં ન લઈ શકાય તેવા દૂષિત પાણીના કારણે નાગરિકોને ભારે હાલાકી થતા ત્રસ્ત નાગરિકોએ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાના માધ્યમથી અધિકારીને બોલાવી ઘેરાવો કર્યો। વોર્ડ નંબર 1માં આવેલ ટીપી 13માં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાના માધ્યમથી અધિકારીને બોલાવી ઘેરાવો કર્યો। કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તંત્રની ઝાટકણી કાઢી અધિકારીઓ અને કાઉન્સિલર પહોંચ્યા। ડિંગડોંગ ચોકડી પ્રાથમિક તબક્કે ફોલ્ટ મળ્યાની માહિતી, હવે સમસ્યાની નિરાકરણની પ્રતીક્ષા જોવામાં આવી રહી છે। તો શું કહેશો, અધિકારીઓ એસી કેબિનમાંથી ક્યારે બહાર નીકળશે? સત્તા પર બેઠેલા લોકો તમામ કામો પેપર ઉપર આપે છે। કામોનો વર્ક ઓર્ડર અપાઈ ગયો એટલે એમનું કામ પૂર્ણ થઈ ગયું। વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ હોય છે। ટીપી 13 નવાયાર્ડમાં જે દૂષિત પાણીના લીધે લોકો આજે વિફર્યા હતા, લોકોએ મને બોલાવી, મેં અધિકારીઓને બોલાયા। અધિકારીઓએ સાંજનો સમય આપ્યો કે અમે સાંજે 6 વાગે જોઈશું। અમે કીધું કે અમારી પાસે 7 સુધીનો સમય નથી, જેસીબી મંગાવો, તમને ફોલ્ટ બતાવું છું। તમને ખબર છે, મહિના પહેલા બી મેં ફોલ્ટ શોધીને આપ્યો તો, આજે પણ મેં ફોલ્ટ શોધીને આપ્યો છે અહીંયા। હવે આ અધિકારીઓની માનસિકતા હોવી જોઈએ કે અમે ભલે એન્જિનિયર નથી પણ અનુભવ અમારો એટલો છે કે અમે તમને ફોલ્ટ શોધીને આપીએ છીએ કે ક્યાંથી દૂષિત પાણી આવે છે, તો એની કામગીરી કરવાની માનસિકતા રાખે। જો અધિકારીઓ માનસિકતા રાખશે આ કામ કરવાની તો ચોક્કસ આ પ્રશ્નનું નિરાકરણ આવશે। બેન, એક બાજુ કોલેરાએ માથું વડોદરાના માથામાં લીધું, અધિકારીઓના કારણે કોલેરાએ તો માથું ઉંચક્યું જ છે, પણ અમારા વિસ્તારના તમામ બાળકો બીમાર છે। કારણ કે મોટા માણસો તો દૂષિત પાણી ના પીવે, પણ બાળક નવા ગયું હોય ને એ પાણી મોંમાં જતું રહે, બાળકો બીમાર છે। લોકો આર્થિક રીતે હેરાન છે કે વેચાતું પાણી લાવીને પીવે છે અને વેચાતું પાણી લાવીને વાપરે છે। લોકો શારીરિક રીતે બીમાર છે, હેરાન છે, કારણ કે લોકો બીમાર છે એટલે શારીરિક તકલીફ બી થઈ રહી છે અને માનસિક રીતે પણ બીમાર છે કે પાણી ચોખ્ખું ક્યારે આવશે એ પ્રશ્ન છે। કામગીરી તમને કેટલી યોગ્ય લાગે છે? અધિકારીની કામગીરી અયોગ્ય છે, ખોટી જગ્યાએ અને પ્રજાને હેરાન કરવાનું। પ્રી મોન્સૂનના નામે હજારોના ધુપોલ કરીને અમને આજે પાણીના માટે વલખા મારવાના, વેચાતું લાવીને પાણી પીવાનું અને રોગજન્ય પાણી પીવાનું અને બીમાર થવાનું। કોલેરાએ બી માથું લીધું છે શહેરમાં? ના, હજુ અહીંયા સુધી નથી આવે, પરંતુ શક્યતાઓ પૂરેપૂરી છે। ગટરનું પાણી ભેગું થઈ ગયેલું છે, એમણે રૂબરૂ જોયું છે, અહીંયા એ ફોટા પણ આવતીકાલે એમાં આવશે, તો એ એની સામેલ થઈ ગયેલું છે, એટલે કોલેરા થવાની પૂરેપૂરી સંભાવના છે। અને બાળકો અહીંયા છે, અત્યારથી જ બાળકોમાં એ રોગ તો જોવા મળે જ છે। નીકળીને આ હલ જોવા આ છે ને, આ જે ટાંકી જે ભરેલી છે, ગટરો ફૂલામ ફૂલ જાય છે, વરસાદી કાચ જોડે જોડાણ કરેલું છે ગટરનું। આ વારંવાર રજૂઆત કરવાથી અધિકારી સ્પેશિયાલિસ્ટ આવ્યા છે, અહીંયા અધિકારી કામ કરી રહ્યા છે, અભી જેસીબી બોલાવીને કામ અધિકારીઓ કરી રહ્યા છે। અધિકારીને લીધે જ આવું પણ સમસ્યા વારંવાર ટીપી 13 વિસ્તારમાં થઈ રહી છે।
ત્રસ્ત નાગરિકોએ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાના માધ્યમથી અધિકારીને બોલાવી ઘેરાવો કર્યો. જગ્યા પર થતું હોય ત્યાં આગળ વારંવાર લીકેજ થાય છે, તેના જ કારણે વિસ્તારમાં દૂષિત અને ગટરનું પાણી પીવામાં આવી રહ્યું છે. શું કહેશો, અધિકારીઓનું પેટનું પાણી કેમ નથી હલતું? અધિકારીઓને આજે લોકોએ કીધું છે મને, અને મેં અધિકારીઓને બોલાવ્યા છે, એટલે અધિકારીઓ આવે છે. અધિકારીઓને જ્યારે પણ અમે ફોન કરીએ છીએ, અધિકારી સ્થળ પર આવે છે. પ્રોબ્લેમ સોલ્વ કેમ નથી થતો એ અધિકારીઓનો વિષય છે. અમે એમને બતાવીએ છીએ કે આ જગ્યા પર આ ફોલ્ટ હશે, જો એ કામ કરે તો એમાં પ્રોબ્લેમ સોલ્વ થાય એવું હોય. પણ વહીવટી વોર્ડ 1 અને પાણી વિતરણ શાખા બંનેનું સંકલન નથી, અને આ બંનેનું સંકલન ન હોવાના કારણે વોર્ડ નંબર 1 હોય કે વોર્ડ નંબર 2 હોય, જ્યાં ટીપી 13ની ટાંકી હોય કે સમા ટાંકી હોય કે છાણી જગતનાકા ટાંકી હોય, આ બંને વિસ્તારની અંદર પાણી તો દૂષિત જાય છે. હું મારા વોર્ડ નંબર 1ના નાગરિકોની સુખાકારી માટે લડી રહી છું કે મારા મદદ કરવા આવ્યા છે. અમે પછી મોરચા બી કાઢીએ, કમિશનરનો ઘેરાવ કરીએ, એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એવી મેં અધિકારીઓને સૂચના આપી છે. બેન, થોડાક સમય પહેલા આપણે પ્રયાગ ચોકડી પાસે, ડિંગડોંગ ચોકડી પાસે પાણીની મુખ્ય લાઇનમાં કહેવાય કે ડ્રેનેજનું પાણી મિક્સ થતું જોવા મળ્યું હતું, અને કહેવાય કે જે વરસાદી કાચ હતી, વરસાદી કાચની અંદર ડ્રેનેજના પાણી હતા. એટલે અધિકારી કોઈ પણ પ્રકારે કોઈ ચેક નથી કરી રહ્યા, માત્ર ને માત્ર મન ફાવે તે રીતે નાગરિકો પણ કહેવાય કે પોતાની વરસાદી કાચમાં ડ્રેનેજ લાઇન જોઈન કરી રહ્યા છે. તેના કારણે પીવાના પાણીની સમસ્યા, પણ અધિકારીના પેટના પાણી આ બાબતે કેમ નથી હલતું કે આ બાબતે ખરેખરની ચેકિંગ થાય અને વ્યવસ્થિત રીતે કહેવાય કે આનું નિરાકરણ થાય? ટીપી 13માં વરસાદી ગટરો છે એ ડ્રેનેજ લાઇનનું આશ્રય સ્થાન હોય ને એવું થઈ ગયું છે. બિલ્ડરો એમની બિલ્ડિંગો બનાવીને ડ્રેનેજ લાઇનનું પાણી વરસાદીમાં છોડીને જતા રહ્યા. લોકો 100% રહેવા આવી ગયા. ટીપી 13ની અંદર ડ્રેનેજ નેટવર્ક નથી. આ જે નેટવર્ક છે એ બિલ્ડરોનું ઊભું કરેલું નેટવર્ક છે. ટીપી 13માં મેં 2007માં પાણીની લાઈનો અને વરસાદી ગટર નખાવેલી છે. એ વરસાદી ગટરમાં ડ્રેનેજ નેટવર્ક ન હોવાના કારણે એનકેન પ્રકારે કાં તો બિલ્ડરોએ કાં તો અધિકારીઓએ ડ્રેનેજ નળિકાઓ વરસાદી ગટરમાં જોડેલી છે, અને એ જ વરસાદીમાંથી પાણીની લાઈનો જાય છે, અને એના કારણે જ આ પાણી દૂષિત આવે છે. છે ભાઈ મારા, અને આની ઘણીવાર રજૂઆત કરી લીધી છે, પરંતુ સમસ્યા એક જ છે કે કોર્પોરેટર 4 કોંગ્રેસના છે, ભાજપનું અહીંયા શાસન છે નહીં. એટલે આ જનતાને હું તો એવું જ માનું છું કે ભાજપ તરફથી આ બધી દુઃખની વેદનાઓ અમારે વેઠવાની છે, અને આનું નિરાકરણ આ અધિકારીઓ લાવશે જ નહીં, કારણ કે એમના આંકાઓના ઓર્ડર છે કે ટીપી 13માં કોઈ પણ કાર્યવાહી કરવી નહીં. આ એમના આંકાઓનો ઓર્ડર છે. એટલે સમસ્યા તો અગાઉ 1 મહિના પહેલાં ડિંગડોંગ 4 રસ્તા પાસે વરસાદી ચેનલમાં બહારની લાઈન લીકેજ હતી, એ વિતરણ દ્વારા રિપેર કરેલી. પણ સભાસદ દ્વારા હજુ એવું કહેવામાં આવે છે કે કદાચ મિશ્રિત પાણી આવે છે, એ સ્પોટમાં કદાચ ડાઉટફુલ હોઈ શકે, એટલે બીજો સ્પોટ બતાવ્યો છે. તે આજે કામગીરી ચાલુ કરીએ છીએ, અને ખાતરી કરી લઈએ જો લીકેજ ન હોય તો પછી પૂરી દઈશું એને, અને બીજું આગળનો પોઈન્ટ લઈશું, કારણ કે ત્યાંથી 3-4 સોસાયટીમાં પાણી ફિટિંગ થતું હોય છે એવું લાગે છે. ઘણા નાગરિકોનો એવો પણ રોષ છે કે એક જગ્યા પર જ્યારે એક મહિનામાં લીકેજ થતા હોય છે, તેના કારણે પણ આ સમસ્યા રહેશે. તો એવી કોઈ કામગીરી કેમ નથી થતી કે એક જગ્યા પર વારંવાર લીકેજ જે થાય છે તે બંધ થાય? હાલમાં તો એ જગ્યાએ લીકેજ નથી, પણ આ લોકોને થોડો એક શંકા જાય છે કે જગ્યાએ લીકેજ હોઈ શકે. આપણે ઓપન કરીને જોઈ લઈએ, હાલમાં એમને કામગીરી ચાલુ કરાવીએ છીએ, અને સાંજે પાણી વિતરણના સમય ચેક કરી લઈશું, સોલ્યુશન આપણને મળી જશે. ગોરવા બીઆઈડીસી નજીક આવેલા ગોલ્ડન પ્રિન્ટ પર એસઓજીના દરોડા. છેલ્લા 2 વર્ષથી તેઓ અલગ અલગ કંપનીના ખોટા અનુભવ પ્રમાણપત્ર બનાવી રહ્યા હતા. બાતમીના આધારે એસઓજી પોલીસે ડમી ગ્રાહકને બાતમીવાળી દુકાને જઈ મારે વિદેશમાં પાઇપ ફિટરનું કામ કરવા જવું છે, જેથી મને કોઈ પાઇપ ફિટરની કંપનીમાં નોકરી કરીને અનુભવ મેળવેલ છે તેવા 2-3 સર્ટિફિકેટ જોઈએ છે તેમ કહેવાનું જણાવી મોકલી આપેલ, અને દુકાનદારે ડમી ગ્રાહકને કોમ્પ્યુટરમાં સન 2020થી 2024 સુધીના 5 વર્ગ પાઇપ ફિટરના અનુભવના જુદી જુદી કંપનીના કુલ 3 સર્ટિફિકેટ બનાવી આપ્યા.
રમી ગ્રાહકે પોલીસને ઇશારો કરતા ગોલ્ડન પ્રિન્ટ્સ નામની દુકાનમાં રેડ કરતા દુકાનદાર છેલ્લા 2 વર્ષથી પોતે કોઈપણ પ્રાઇવેટ કંપનીઓના ઓથોરાઇઝ વ્યક્તિ નહીં હોવા છતાં પ્રાઇવેટ કંપનીને જાણ બહાર પોતાના આર્થિક લાભો માટે દુકાનમાં પહેલાં ઝેરોક્સ કરાવવા આવેલ ગ્રાહકોના આપેલ જુદી જુદી કંપનીના લેટર પેડવાળા સર્ટીઓની વધારાની કલર ઝેરોક્સ કાઢી લઈ અથવા તો PDF પોતાના કોમ્પ્યુટરમાં સેવ કરી વર્ડ ફાઇલમાં કન્વર્ટ કરી તેમાં સુધારા વધારા કરી કંપનીના ઓથોરાઇઝ તરીકે સિક્કા ઉપર સહી કરી પોતે જુદી જુદી કંપનીના અનુભવ સર્ટી ખોટા બનાવી આપતો હતો. આરોપી કુલ ₹21,130ના મુદ્દામાલ સાથે પકડીને તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર તાજા પ્રસવ થકી જન્મેલા શિશુને છોડીને ભાગી જનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ તારીખ 7/8/2024ના રોજ કલારાણી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો. જે ગુનો અનડિટેક રહેવા પામેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા માટે ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝનના સીધા માર્ગદર્શન હેઠળ કલારાણી પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી શંકાસ્પદ ઈસમોની જરૂરી પૂછપરછ કરી ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ. જેમાં મળી આવેલ નવજાત શિશુ બાબતે જાણવા મળ્યું હતું કે તેના સગા અરુણભાઈ મગનભાઈ રાઠવા તથા વિલાસબેને તે જયેશભાઈ ધનેશભાઈ રાઠવાએ કલારાણી હેલ્થ સેન્ટર પાસે જતા ત્યાં હોસ્પિટલ બંધ હોય પ્રસવની પીડા થતાં બહાર ડિલિવરી થઈ જતા જન્મેલ તાજા નવજાત શિશુને હેલ્થ સેન્ટર પાછળ આવેલા અવાવરૂ જગ્યામાં મૂકીને જતા રહ્યા. જેઓ કલારાણી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં CCTV સર્વેલન્સની મદદથી શોધી કાઢી સફળતા પ્રાપ્ત કરી હતી. શિશુની માતા અવિવાહિત તથા સગીર હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી સદર ભોગ બનનાર કિશોરીની માતાની ફરિયાદ લઈ પોક્સો એક્ટનો પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની તપાસમાં આરોપી સગીર છે કે કેમ તે જાણ્યા પછી વધુ આગળની કાર્યવાહી આરોપી વિરુદ્ધ કરવામાં આવશે તેમ પોલીસ વર્તુળ દ્વારા જણાવ્યું હતું. હાલ નવજાત શિશુ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. બાળકને સાજા થયા બાદ બાળ સુરક્ષા વિભાગને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળથી નવજાત શિશુ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અત્રેની જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે પોલીસ દ્વારા લાવવામાં આવ્યા હતા અને ત્યાં SNCUમાં એડમિટ કરવામાં આવી છે અને પીડિયાટ્રિશિયન દ્વારા એક્ઝામિન કરવામાં આવી છે. હાલમાં તેની તબિયત સ્થિર છે. ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ સાથે કર્મચારી દ્વારા ₹34.32 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ. ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકી સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ. કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી કોલેજમાં એડમિશનના નાણાં ચેક કરતા તથા રોકડા જમા કરાવેલ છે અને આ ચેક જમા કરાવતી વખતે તેઓ પાસેથી ફક્ત સહી અને ચેકને લખાવીને લેવામાં આવતા હોવાનું જણાવેલ તથા તે નાણાં જમા કર્યાની રસીદો વિદ્યાર્થીઓને બતાવેલ. જે તમામ રસીદોને રેકોર્ડ ઉપર ચેક કરતા કોલેજ ફાઇલમાં જણાવ્યું નથી. જેથી વિદ્યાર્થીઓ પાસેથી રસીદો મેળવી ચેક કરતા તેમાં 7 રસીદ ઉપર ધ્રુવરાજસિંહ રાજની તથા 2 રસીદ ઉપર વિપુલભાઈ સોલંકીની સહીઓને નાણાં લીધેલ હોવાનું જણાઈ આવેલ તથા કેસમાં 4 રિસિપ્ટ ઉપર વિપુલ સોલંકી અને 6 રસીદ ઉપર ધ્રુવરાજસિંહની સહીથી નાણાં લીધેલ હોવાનું જણાઈ આવેલ છે. જેથી વિદ્યાર્થીઓ પાસેથી તેમના દ્વારા આપવામાં આવેલા બેંક ચેકના સ્ટેટમેન્ટ મંગાવી જોતા 9 ચેકના ₹30,82,500 શ્રીજી સોલ્યુશનના બેંક ખાતામાં જમા થયેલ હોવાનું જણાવેલ છે. જે બાબતે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તારીખ 29/1/2024ના રોજ અરજી આપવામાં આવી હતી. જે અરજીની તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે કે આ બેંક એકાઉન્ટ ચૈતન્ય ચંદ્રકાંત પટેલ નાવના નામે છે. જેથી આ ધ્રુવરાજસિંહ રાજ તથા વિપુલભાઈ સોલંકીના વિદ્યાર્થી દ્વારા વખતો વખત જમા કરાવેલા ચેક દ્વારા ₹30,82,500 તથા રોકડા આશરે ₹3,60,000 ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ વડોદરાના બેંક એકાઉન્ટમાં જમા નહીં કરાવી કોઈને પણ જાણ કર્યા વગર ₹30,82,500 શ્રીજી સોલ્યુશનમાં ચૈતન્ય પટેલના ખાતામાં જમા કરાવી આ ચૈતન્ય પટેલ નાઓએ અમુક રકમ પોતાની પાસે રાખી લઈ બાકીની રકમ ધ્રુવરાજસિંહ રાજ નાને પરત કરેલ તેમજ રોકડા ₹3,60,000 ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીના નામે પોતાની પાસે રાખી લઈ કુલ કિંમત ₹34,42,500ની એકબીજાની મદદગારી કરી પૂર્વ આયોજિત કાવતરું રચી મેડિકલ કોલેજ સાથે છેતરપિંડી કરેલ હોય. જેમાં એક ધ્રુવરાજસિંહ રાજ રહેઠાણ જાડેશ્વર ભરૂચ, વિપુલભાઈ આનંદભાઈ સોલંકી રહેઠાણ સિદ્ધિવિનાયક મંદિરની પાછળ પંચાયત ઓફિસની ગલીમાં
મક્તમપુર ભરૂચ તથા ચૈતન્યભાઈ ચંદ્રકાંત પટેલ રહેઠાણ પટેલ ફળિયું પંચાયતની સામે વિલાયત ગામ તાલુકો વાગરા જિલ્લો ભરૂચનાઓના વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ આવેલી છે. એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની ફી પેટેના નાણાં વર્ષ 2022થી લઈને 2024ના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે 34,42,500 એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપિકાબેન એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્ક્વાયરી કરતા તેઓ મેટર્નિટી લીવ ઉપર હતા. એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી, આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને આ ત્રણ પૈકી 2 આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ 2 મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે આ ધ્રુવરાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે. ભરૂચમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા બાળ આરોગ્ય દિવસ અન્વયે રૂંગટા વિધાનસભા ખાતે કાર્યક્રમ યોજાયો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત સવારે રૂંગટા વિધાનસભા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્ટેશન વિસ્તાર ખાતે મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. અધ્યક્ષશ્રી અને સભ્યોના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય અને કિશોરી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાં ભરૂચ જિલ્લાની વિવિધ મહિલાઓએ, શાળાની શિક્ષિકાઓ તથા શાળાની વિદ્યાર્થીઓએ તજજ્ઞ ડોક્ટરો દ્વારા આરોગ્ય ચેકઅપનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, બાળ તથા મહિલા સમિતિના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા. આ રેલીમાં આશા વર્કર સહિત રૂંગટા વિધાનસભા તથા રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ. તિરંગાના સન્માનમાં દરેક નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. દેશના સ્વાતંત્ર્ય પર્વ સમગ્ર દેશ, રાજ્ય અને ભરૂચ જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાગરિકોએ ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે કવાયત હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં સુચારુ આયોજન માટે તારીખ 7 ઓગસ્ટ 2024ના રોજ જિલ્લા અને તાલુકા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા હેતુ ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ કહ્યું કે આગામી સ્વાતંત્ર્ય પર્વના પૂર્વે 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી ગત વર્ષની જેમ હર ઘર તિરંગા અભિયાન યોજાશે. જિલ્લાના તમામ ગામ, તાલુકા અને શહેરમાં શાનથી તિરંગો લહેરાવી તિરંગાના સન્માનમાં દરેક નાગરિકને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લાના પ્રત્યેક ઘર, સહકારી શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક અને ખાનગી એકમો, વેપારીઓ પણ આ અભિયાનમાં જોડાય તે માટે જરૂરી વિગતો અને માર્ગદર્શન પહોંચાડવું વગેરે સૂચનો તેમણે કર્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જોશી, અધિક નિવાસી કલેક્ટર શ્રી NR ધાંધલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ઉપરાંત અન્ય કચેરીના લાયઝન અધિકારી શ્રી અને કર્મચારીઓ જોડાયા હતા.
પાવી જેતપુરના કલારાણી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરામાં ત્યજી દીધેલી નવજાત શિશુ મળી આવી તેની કરાલી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં બાળકીની માતાને શોધી કાઢવામાં આવી છે. બુધવારે વહેલી સવારે કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ આવેલી દિવાલ પાસેથી એક વ્યક્તિ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેની નજર ગંદકીમાં પડેલ એક નવજાત બાળક ઉપર પડી. આ નવજાત બાળકના શરીર ઉપર કીડા મકોડા ફરી વળતા તેને કણસી રહ્યું હતું, જેથી તેને તાત્કાલિક નજીકના એક દુકાનદારને જાણ કરી અને બાદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને સ્ટાફને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપી છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના બાળ રોગના તબીબ ન હોવાના કારણે તેને વડોદરા એસસીસી ખાતે ખસેડવામાં આવ્યું હતું. હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે કરાલી પોલીસને જાણ પણ કરી હતી. પોલીસે ઘટના વિશે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી, પરંતુ બાળક કોનું હતું તે રહસ્ય કાયમ હતું. ત્યજી દીધેલું બાળક ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી. ત્યજી દેવાયેલ બાળકની નાડ પણ કાપી ન હતી. આ કારણે બાળકને હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી અપાયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ સામે આવી રહ્યું છે કે આ બાળકની માતા 14 વર્ષની આસપાસ છે. જો કે બાળકની માતાનું લગ્ન પણ થયું નથી હાલ તેવું સામે આવી રહ્યું છે, જેથી પોલીસ હવે આ બાળકની માતાનો સંબંધ કોની સાથે હતા અને બાળકને જન્મ આપીને ત્યજી દેવા પાછળનું કારણ શું છે, આ મામલે તમામ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. कल 7 अगस्त की रोज़ दोपहर 12 बजे के करीब पीएचसी कलारानी के डॉक्टर पंकज राठवा उन्होंने कराली पुलिस स्टेशन में एफआईआर कराई है. उस एफआईआर में उन्होंने बताया कि वो करीब सुबह 9 बजे उनको खबर मिली कि कलारानी पीएचसी के पीछे एक नवजात शिशु पाया गया है. नवजात शिशु को उन्होंने तुरंत हॉस्पिटल में लेके आए, उसका तापमान चेक किया और उनको प्राथमिक सारवार करी और उसके बाद तुरंत उन्होंने पुलिस के यहाँ पे एफआईआर करी. तो कराली पीएसआई आरपी चौधरी ने मामले की गंभीरता को ध्यान में रखते हुए तुरंत ही अपने ह्यूमन रिसोर्सेज को एक्टिवेट किया. जितने भी गांव के सरपंच थे, आसपास के गांव के सरपंच लोग, आसपास की आशा बहन, आसपास के जीआरडी जितने भी लोग थे, सबको इन्फॉर्म किया और सबसे माहिती इकट्ठा करना स्टार्ट किया. जहाँ पे शिशु मिला था, नवजात शिशु, वहाँ पर एक पैंट भी मिली थी ब्लू कलर की. तो ये आशंका थी कि हो सकता है वो किसी स्कूल की हो. तो जिस भी स्कूल्स में रिलेटेड कोई भी ड्रॉप आउट हुआ हो कि पिछले 8-9 महीने में, उस तरह की सारी माहिती इकट्ठी करने की कोशिश करी. इसके साथ साथ जो सीसीटीवी कैमरा की भी हेल्प ली. सीसीटीवी कैमरा में देखने को मिला कि एक मोटरसाइकिल पर 3 लोग, जिसमें एक अधेड़ और उम्र की का आदमी और एक औरत और उनके साथ एक लड़की जा रहे थे. आगे तपास करने पर ह्यूमन इंटेलिजेंस के बेस पे पता चला कि वो 3 लोग ही उस बच्चे को वहाँ पर डाल के गए थे. उसमें जो लड़की थी वो नाबालिग थी. उस नाबालिग लड़की की डिलीवरी हुई और उस बच्चे को वो कलारानी पीएचसी के पीछे छोड़कर चले गए थे. तो जो उसके साथ अधेड़ उम्र की का आदमी अरुण भाई और जो औरत विलासबेन, उन्होंने जो नाबालिग लड़की थी उसके बच्चे को उससे ज़बरदस्ती वहाँ पीएचसी के पीछे छुड़वाया और वहाँ छुड़वाने के बाद उस लड़की को वो वहाँ से लेके गए. ये सीसीटीवी में बहुत सारे गवाहों ने जो साक्षी है उन्होंने कंफर्म किया है. इसमें डिटेक्ट करने में ये रात के 12 बजे के दिन के 12 बजे के करीब कराली पीएसआई को इसकी जानकारी मिली थी और उन्होंने रात के 10 बजे तक मामले को डिटेक्ट कर लिया था. क्योंकि जो नाबालिग लड़की थी वो प्रेग्नेंट थी, तो इसमें एक पॉक्सो का गुनाह भी रजिस्टर कर रहे हैं हम लोग. और जो जिसके साथ भी संबंध था उस नाबालिग लड़की का, उसके विरुद्ध में गुनाह अभी रजिस्टर किया जा रहा है. आरोपी पुलिस की गिरफ्त में है और बाकी जो लोग हैं उसके लड़की के पेरेंट्स, उनसे जानकारी चल रही है उनका क्या रोल है इसमें. और जैसे ही हमारी तपास में कुछ आएगा हम लोग उनको भी आरोपी बनाने की प्रोसेस में है. आरोपी का क्या करा था? जो छोटी लड़की है अभी बड़ौदा हॉस्पिटल में है. उसके बाद उनको शिशु केंद्र में भेज दिया जाएगा, क्योंकि जो लड़की के घर वाले हैं वो उनको एक्सेप्ट करने के लिए भी रेडी नहीं है, तो उसको शिशु केंद्र में भेज दिया जाएगा. सर आरोपी का नाम? आरोपी का नाम ये, क्योंकि जो लड़की है वो नाबालिग है, जो उसकी माँ है, इसलिए आरोपी का नाम हम पहला नाम अरुण भाई और विलासबेन, ये 2 ही दे रहे हैं. बाकी ज़्यादा उनका सरनाम नाम हम आपको नहीं दे पाएंगे, उसकी आइडेंटिटी रिवील होने से बचाने के लिए. तो नाम आपका? मेरा नाम गौरव अग्रवाल है. मैं बोडेली डिवीज़न ASP हूँ.
और मेरे साथ बैठे हुए हैं वो आरपी चौधरी है, कराली पुलिस स्टेशन एसएचओ, जिन्होंने सराहनीय काम करते हुए अपनी टीम को काम पर लगाया और शाम तक डिटेक्शन करके दिया पुलिस स्टेशन। નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ડ્રગ્સનો જથ્થો 62 ગ્રામ મળી કુલ કિંમત ₹7,10,100ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસઓજી ભરૂચ જિલ્લાના વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના કરેલ, જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ। એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.H. વાંઢેર નાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા આરોપી પ્રકાશ અંબાલાલ પટેલ નાવના કબજા ભોગવટાની મારુતિ વાન ગાડી નંબર GJ16AU 0314માંથી ગેરકાયદેસર નશાકારક મેથેમેફિનિયા ડ્રગ્સનો જથ્થો 62 ગ્રામ કિંમત ₹6,20,000નો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં રેડ કરી ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલના આશરે 1,410 લીટરનો જથ્થો પકડી પાડતી ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PB દેસાઈને ગુપ્ત માહિતી મળી કે ભરૂચ જિલ્લાના દહેજ જોલવા GIDCમાં પ્લોટ નંબર આવેલ છે એક ફાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ ઓપરેટર પંકજ રાજપૂત નાઓના ટ્રામાડોલ બનાવી રહ્યા છે, જે માહિતી અંગે ગુજરાત એટીએસના પોલીસ અધિકારી શ્રી સિદ્ધાર્થ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AS ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RR ગરચર, પોલીસ વાઇસ ઇન્સ્પેક્ટર શ્રી DV રાઠોડના દ્વારા ગુપ્ત રાહે તપાસ તેમજ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ। ત્યારબાદ ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PB દેસાઈ, પોલીસ AS ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર TB પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR ચૌધરી અને સ્ટાફના માણસોની ટીમે એસઓજીની ભરૂચ સાથે મળી બાતમીવાળી જગ્યા સાથે રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન ફાર્મા કંપનીના પંકજ રાજપૂતાને કિંમત ₹31.2 કરોડનો ટ્રામાડોલ ટેબ્લેટનું ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી ટ્રામાડોલનો આશરે 1,410 લીટરનો ગેરકાયદેસર જથ્થા સાથે પકડી પાડી આ જથ્થાને તપાસ અર્થે સીઝ કરવામાં આવેલ છે। વડોદરા શહેરનું નામ રોશન કરનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ ભારતીય ક્રિકેટર કોચ અંશુમન ગાયકવાડજીને શ્રદ્ધાંજલિ આપતા કોર્પોરેશનની સભા મુલતવી રાખવામાં આવી હતી। ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારત ક્રિકેટના કોચ એવા શ્રી અંશુમન દત્તાજીરાવ ગાયકવાડજીનું તારીખ 31/7/2024 બુધવારના રોજ 72 વર્ષની વયે અવસાન થયું હતું। આ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા આ બદલ ખૂબ દુઃખ અને શોકની લાગણી અનુભવે છે। સૌ સભાસદશ્રીઓએ મૌન પાડી અને આજની આ સામાન્ય સભા 16મી ઓગસ્ટને સાંજે 5:30 વાગે અને સાંજે 6 વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી। સાયકલ બજાર સામે દબાણ શાખા દ્વારા કાર્યવાહી, વેપારીઓમાં દોડધામ, અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ખેંચતાણ, સાયકલ બજારના દબાણથી સ્થાનિકો પરેશાન। એવું નહીં કે બહારથી લઈ લેશો, તમારો હક છે, બરાબર છે, પણ તમે એક જ નજરે એક જ જગ્યાએ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ઇફકો તેમજ શ્રી નાની વાવડી સેવા સહકારી મંડળી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર મંડળી દ્વારા સંચાલિત જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ તેમજ મંડળીની 72મી વાર્ષિક સાધારણ સભા કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહીને ઉપસ્થિત સૌ આગેવાનો તેમજ ખેડૂતો ભાઈઓ સાથે સહકારલક્ષી સંવાદ કરતા જિલ્લા બેંકના યુવા ચેરમેન જયેશ રાદડિયા, કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી
દુર્લભજીભાઈ બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ સહકારી આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.